હેલો ગાઈસ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે મારા મમ્મી પપ્પા બહાર જાય છે. પપ્પા બોલો. જમીને આવવાના? હા, જમીને આવવાનું. મમ્મા તું? હા, હું જમીને. જેન્ટ્સને તો કેટલી વાર બહાર જમવાની ઈચ્છા હોય, કારણ કે ગામડામાં રોજ તો જતા ન હોય, તો ક્યારેક ક્યારેક ઈચ્છા થાય, પણ મમ્મી ના પડે એમ કે ઘરે જઈને જમશું. તો લેડીઝ છે તો એ થોડું પૈસા બચાવે, પણ ક્યારેક જાય તો જમતું આવવાનું હોય. તો મારા મમ્મી પપ્પા જાય છે. મમ્મા પપ્પા રાધે કૃષ્ણ. અત્યારે 9:30 પણ થઈ ગયા અને હું ફ્રી પણ થઈ ગઈ છું. તો હવે હું અમારા જૂના ઘરે જઈશ, કારણ કે અમારે અહીંયા જે પાણીનો ટાંકો છે એનું કનેક્શન અમારા જૂના ઘરેથી છે. તો એ ભરવા માટે હું જૂના ઘરે જઈશ. અને આજે મમ્મી પપ્પા બહાર ગયા છે, તો ઘરે હું, દાદા દાદી અમે 3 જ છીએ. તો આજે અમે લોકો લસણવાળા બટેટાનું શાક ને રોટલી કરવાના છીએ. તો આજે હું તમને બતાવીશ કે હું લસણવાળા બટેટાનું શાક કેવી રીતે કરું. હવે 11:30 થઈ ગયા છે, તો મેં થોડી રસોઈની તૈયારી પણ કરી લીધી. તો હવે હું તમને બતાવું મેં શું કર્યું છે. બટાકા સુધાર્યા, મસાલો, મીઠું, હિંગ, લસણવાળી ચટણી પણ ખાંડી છે. આ લસણની ચટણી છે એમાં થોડું પાણી એડ કરી લ્યા. કુકરમાં તેલ આવી જાય પછી આપણે વઘાર કરીશું. હવે તેલ આવી ગયું છે, તો બધાની પહેલાં આપણે રાઈ જીરું નાખીશું. એ પછી હિંગ નાખીશું. એ પછી હળદર નાખીશું. અને પછી આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એ નાખીશું. હવે તેને હલાવી દઈએ. હવે એમાં આપણે બટેકા નાખીશું. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. પાણી નાખીશું, પછી થોડી વાર માટે ચડવા દઈએ. હવે તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું છે. બટેટાનું લસણવાળું શાક, રોટલી અમને ઘીવાળી ચોપડેલી ન ભાવે એટલે નથી ચોપડી, દહીં, પાપડ. અત્યારે મમ્મી પપ્પા ઘરે પહોંચી ગયા છે, તો એ મારા માટે મગફળી, આલુ અને મકાઈ લાવ્યા છે. હવે હું તમને અમારા શેરીના એક મેમ્બરને મળાવીશ. એનું મેમ્બર છે જેને હું રોજ રોટલી નાખું અને અમારા શેરીની રક્ષા પણ કરે. અમારે સાંજના 6 વાગ્યા છે, અને અમારે સાંજના 6 વાગ્યાનું વાતાવરણ કેવું હોય એ હું તમને લોકોને બતાવીશ. આ 6 વાગ્યાનું વાતાવરણ છે. વાદળા હોય છે પણ વરસાદ આવતો નથી, જેના લીધે ગરમી પણ બહુ થાય છે. અત્યારે રાતના 8 વાગ્યા છે અને અમારે લોકોને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. અને આજે અમે લોકોએ પિઝા બનાવ્યા છીએ. તો
તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, બાય બાય.